નમસ્કાર. સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 10નું પરિણામ 54.42%, 10 વર્ષનું સૌથી ઓછું પરિણામ. સૌથી વધુ 97.83% પરિણામ આણંદના રાસ કેન્દ્રનું તો સૌથી ઓછું 5.68% મહીસાગરના ગોઠીન કેન્દ્રનું. કેન્દ્રીય ખાદ્યાન્ન મંત્રી રામવિલાસ પાસવાન આજે અમદાવાદની મુલાકાતે. એનડીએ સરકારની સિદ્ધિઓ અંગે પત્રકાર પરિષદમાં આપશે જાણકારી. એફસીઆઈના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠકનો પણ કાર્યક્રમ. ગુજરાતમાં ચાલી રહેલા શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ હેઠળ 1.25 કરોડ બાળકોને આવરી લેવાનું જણાવતા આરોગ્ય મંત્રી, જન્મજાત કે ઈજા થકી બેડોળ બાળકોને પ્લાસ્ટિક સર્જરી કરી સુંદરતા બક્ષશે રાજ્ય સરકાર. ભારત અને અમેરિકા વચ્ચે 10 વર્ષના સંરક્ષણ કરાર સંપન્ન. ભારત યાત્રાએ આવેલા અમેરિકન સંરક્ષણ મંત્રી કાર્ટરે લીધી પ્રધાનમંત્રી તથા વિદેશ મંત્રીની મુલાકાત. બેલારૂસની મુલાકાતે ગયેલા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની ઉપસ્થિતિમાં ભારત અને બેલારૂસ વચ્ચે 6 સમજૂતીઓ પર સહી સિક્કા. પ્રસાર ભારતી અને બેલારૂસ નેશનલ ટેલિવિઝન તથા રેડિયો કંપની વચ્ચે પણ થયા કરાર. સમાચાર વિગતવાર જોઈએ. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2015માં લેવાયેલા ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ 54.42% આવ્યું છે, જે છેલ્લા 10 વર્ષનું સૌથી ઓછું છે. આ વખતે પણ 12મા ધોરણની પરિણામની જેમ વિદ્યાર્થીનીઓએ જ બાજી મારી છે. 303 શાળાઓનું પરિણામ 100% આવ્યું છે. જોઈએ એક રિપોર્ટ. માર્ચ 2015માં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ 54.42% આવ્યું છે, જે ગયા વર્ષના પરિણામ કરતાં 10% ઓછું છે. 812 કેન્દ્રો અને પેટા કેન્દ્રો પર કુલ 10,46,896 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 5,69,702 ઉત્તીર્ણ થયા છે. સૌથી વધુ પરિણામ આણંદ જિલ્લાના રાસ કેન્દ્રનું 97.83% આવ્યું છે, જ્યારે સૌથી ઓછું 5.68% પરિણામ મહીસાગર જિલ્લાના ગોઠીમ કેન્દ્રનું આવ્યું છે. જિલ્લાવાર જોઈએ તો સૌથી વધુ પરિણામ જૂનાગઢ જિલ્લાનું 74.61%, જ્યારે સૌથી ઓછું છોટાઉદેપુર જિલ્લાનું 20.16% આવ્યું છે. 100% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 303 છે, જ્યારે 2,389 શાળાઓનું પરિણામ 30%થી પણ ઓછું આવ્યું છે. આ વખતે પણ વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. કુલ 61.53% વિદ્યાર્થીનીઓ, જ્યારે 50.17% વિદ્યાર્થીઓ સફળ થયા છે. ટોપ ગ્રેડ A1માં 1,880 વિદ્યાર્થીઓ સફળ થયા છે, જ્યારે A2માં 19,132 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. અંગ્રેજી માધ્યમના ઉમેદવારોના પરિણામની ટકાવારી 91.11% છે, જ્યારે ગુજરાતી માધ્યમમાં માત્ર 51.33% વિદ્યાર્થીઓ જ ઉત્તીર્ણ થયા છે. હિન્દી માધ્યમમાં 72.54% વિદ્યાર્થીઓ સફળ થયા છે. પરીક્ષા દરમિયાન ગેરરીતિના 392 કિસ્સાઓ નોંધાયા છે. વિડીયો ફૂટેજને આધારે 1,678 ઉમેદવારોને શંકાસ્પદ ગણી તેમનું પરિણામ અનામત રાખવામાં આવ્યું છે. ટૂંક સમયમાં તેમની રૂબરૂ સુનાવણી હાથ ધરાશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ધોરણ 10માં જ્વલંત સફળતા સાથે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ પોતાની ઉજ્જવળ કારકિર્દી પરત્વે ખાસા ઉત્સાહિત જણાય છે. તેજસ્વી વિદ્યાર્થીઓના પરંપરાગત મનપસંદના મેડિકલ અને ઇજનેરી ક્ષેત્ર ઉપરાંત ઘણા સફળતાર્થીઓએ રચનાત્મક ફિલ્ડ જેવા કે ડિઝાઇનિંગ, આઈટી વગેરે ક્ષેત્રે કારકિર્દી ઘડવાનો મનસૂબો વ્યક્ત કર્યો હતો. અમદાવાદના મેયર મીનાક્ષીબેન પટેલે પણ વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ આપી હતી. માંથી અને 98.25% નાનપણથી મને ડિઝાઇનિંગમાં જ इंटरेस्ट है। घर में ना मेरे मम्मी पापा दादा दादी सबने बहुत सपोर्ट किया मुझे और मैं ना सेल्फ स्टडी में बिलीव करती हूँ। मेरे सिर्फ ओनली 10th में ट्यूशन था, उससे पहले मेरे कभी ट्यूशन नहीं था અને મારે 98.25% આવેલા. હું રોજનું રોજ વાંચન કરતી હતી અને એ ઉપરાંત જે સર ચલાવે તે તૈયારીમાં જ વાંચતી હતી, તેમજ રોજની 3 થી 4 કલાકની મહેનત કરતી હતી સ્ટાર્ટિંગથી જ, અને અમે વેકેશનથી જ શરૂઆત કરી હતી. 70% કોર્સ વેકેશનમાં પૂરો કર્યો હતો. મેં 99.98% અચીવ કર્યા છે. પહેલી વાત કે હું ટ્યુશન નહોતો કરતો, એટલે એને કારણે મને સેલ્ફ સ્ટડીના આવર્સ મારા વધી ગયા હતા અને મને ઘણો ફાયદો થયો હતો.
અને આ ઉપરાંત હું આઈઆઈટીનું કોચિંગ કરતો હતો, એટલે મેથ્સ સાયન્સ જેવા જે બધાને ભારે લાગતા સબ્જેક્ટ હોય એને મારા માટે ઇઝી થઈ ગયા હતા. અને બાકી છેલ્લા 2-3 મહિના મેં રોજના લગભગ 7 કલાક મહેનત કરી હતી. એટલે સ્કૂલમાં ના ચલાવ્યું હોય પહેલાં કરવાનું અને વાંચી લેવાનું કે જેથી કંઈક આઈડિયા આવી જાય, અને જે સ્કૂલમાં કરાવે છે કે કંઈક ઉમેરીને ટીચર્સ કંઈક પોતાના એક્સપિરિયન્સ એ ઘરે જઈને ફરીથી રિફર કરવાનું. ફ્યુચર પ્લાન આઈટી એન્જિનિયરિંગ કરવાનો છે. હું દરરોજ 3-4 કલાકની મહેનત કરતી હતી અને લેખિત પ્રેક્ટિસ તો ખૂબ જરૂરી છે. ટાઈમ ટેબલ પ્રમાણે વાંચન કરવું પણ ખૂબ જરૂરી છે. એમાં મારી શાળાના શિક્ષકોનો ખૂબ જ સારો ફાળો રહ્યો. મારે ભવિષ્યમાં ડૉક્ટર બનવાની ઈચ્છા છે. મારો ફ્યુચર પ્લાન છે ડિઝાઇનિંગમાં આગળ વધવું. હું ડ્રોઈંગમાં તો મારે પહેલાંથી ઇન્ટરેસ્ટ છે. પછી આપણું જે ઇન્ટરેસ્ટ હોય એમાં આપણું ફ્યુચર વધારીએ તો આપણે વધારે રીતે સારું કરી શકીએ. એટલે હું એએમટીએસમાં હેલ્પર તરીકે કામ કરું છું. હું એના ભવિષ્ય માટે એનો એચિવ ગોલ જે ડૉક્ટર બનવું છે તો હું એને પહોંચાડવાની કોશિશ કરું છું. અમને એમ લાગે છે કે એ દેશને અને દુનિયાને મેથેમેટિક્સની અંદર કંઈક કરીને આપશે એવું અત્યારથી, અને એક સાયન્ટિસ્ટ બનશે એવું અમને લાગે છે. એટલે અમને થયું કે એને મેથેમેટિક્સની અંદર આગળ વધવું જોઈએ, એટલે અમે એને આઈઆઈટી તરફ આગળ વધવા દેવાની ઈચ્છા ધરાવીએ છીએ. કેન્દ્રીય ખાદ્યાન્ન અને ગ્રાહક બાબતોના મંત્રી રામવિલાસ પાસવાન આજે અમદાવાદની મુલાકાતે છે. તેમણે સર્કિટ હાઉસ ખાતે લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષની રૂએ પોતાના પક્ષની કાર્યકરો સાથે મુલાકાત કરી ચર્ચા વિચારણા કરી હતી. રામવિલાસ પાસવાનનો એફસીઆઈના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી અને પોતાના મુખ્ય કાર્યક્રમ હેઠળ તેઓ પત્રકાર પરિષદ યોજી કેન્દ્રની એનડીએ સરકારની 1 વર્ષની સિદ્ધિઓ અંગે પત્રકારોને જાણકારી આપશે. ગુજરાતમાં ચાલી રહેલા શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ હેઠળ 1.25 કરોડ બાળકોને આવરી લેવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય હોવાનું આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે. દૂરદર્શન સાથેની ખાસ મુલાકાતમાં તેમણે જણાવ્યું કે જન્મજાત કે ઈજા થકી ખોડખાપણ ધરાવતા અથવા તો બેડોળ બનેલા બાળકોને મોંઘી પ્લાસ્ટિક સર્જરી કરાવી સુંદરતા બક્ષવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન જ્યાંથી આવા બાળકો મળી આવશે એવા તમામ બાળકો અથવા અભ્યાસ પૂર્ણ થઈ ગયો હોય ને છતાં પણ મોં ઉપર આવા કોઈ કાપા વગેરે હોય તો એમનું ઓપરેશન રાજ્ય સરકારના ખર્ચે ઓપરેશન કરવાનું ને જરૂર પડે પ્લાસ્ટિક સર્જરી કરી અને એને સુંદર દેખાડ થાય, એનું બેડોળપણું કાન કે હોઠ ઉપરનું દૂર થાય એ પ્રમાણેનું ઓપરેશન પણ સારવાર આપણે રાજ્ય સરકારે શાળા આરોગ્ય કાર્યક્રમમાં અમે આવરી લીધી છે. આરોગ્ય મંત્રીએ સામાન્ય જનતા ડાયાબિટીસની ચકાસણી કરાવી શકે એ માટે સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં 9,760 ગ્લુકોમીટર અને 48.80 લાખ સ્ટ્રીપ્સ ઉપલબ્ધ કરાવાઈ હોવાની પણ માહિતી આપી. ગુજરાતના દરેક પેટા આરોગ્ય કેન્દ્રથી માંડી દરેક હોસ્પિટલમાં ગ્લુકોમીટરનું અમે ત્યાં આગળ વ્યવસ્થા કરી છે અને ગ્લુકોમીટર દ્વારા નાગરિકના બ્લડનું લોહીનું સેમ્પલ લઈ અને એની સ્ટ્રીપ ઉપર તરત જ નાગરિકની હાજરીમાં જ 5 મિનિટમાં જ એને ડાયાબિટીસ છે તો કેટલો છે એની અમે જાણકારી આપીએ છીએ. દરેક હોસ્પિટલમાં બીપી માપવાની પણ અમે વ્યવસ્થાઓ કરી છે અને કોઈપણ નાગરિક ખાલી બીપી મપાવવા માટે જાય તો પણ બીપી અમે માપી આપીએ છીએ. એટલે અમે રાજ્યના લગભગ 9,500 હોસ્પિટલોમાં આ ગ્લુકોમીટર પહોંચાડી દીધા છે અને લગભગ 48 લાખ જેટલી સ્ટ્રીપ પણ પ્રથમ તબક્કે બધી હોસ્પિટલોમાં પહોંચાડી છે. સંરક્ષણ ક્ષેત્રે સહયોગ વધારવા ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ ફોર્મેટ સમજૂતી પર આગામી 10 વર્ષ માટે હસ્તાક્ષર કરાયા છે. 3 દિવસના ભારત પ્રવાસે આવેલા અમેરિકી સંરક્ષણ મંત્રી એસ્ટન કાર્ટર, સંરક્ષણ મંત્રી મનોહર પારીકરની ઉપસ્થિતિમાં તેમણે સંરક્ષણ ક્ષેત્રે સંબંધો મજબૂત બનાવવા અંગે ભારત અમેરિકા ડિફેન્સ ફ્રેમવર્ક એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા. આ સમજૂતી અંતર્ગત બંને દેશોએ આ સમજૂતી કરારની અવધિને 10 વર્ષ સુધી લંબાવી દીધી છે. નવી સમજૂતી બંને દેશો વચ્ચેના સંરક્ષણ સહયોગને નવો આયામ આપશે. આ અગાઉ 2005માં પ્રથમ વખત બંને દેશો વચ્ચેના 10 વર્ષનો સમજૂતી કરાર સંપન્ન થયો હતો. આ સમજૂતીથી બંને દેશો સમુદ્રી સહયોગ, સમુદ્રી માર્ગોને ખુલ્લા રાખવા, મોટા પાયે તબાહી મચાવનાર હથિયારો પર રોક, આપત્તિ સમયે માનવીય સહયોગ વગેરે જેવા મુદ્દાઓ પર સાથે મળીને કામ કરશે. આ અગાઉ એસ્ટન કાર્ટરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલ સાથે મળીને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે વાતચીત કરી હતી.
ભારત અને બેલારુસે દ્વિપક્ષીય સહયોગ વધારવા અંગેના 6 સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં ટેક્સટાઇલ સંશોધન સંબંધી પ્રોટોકોલ તેમજ પ્રસાર ભારતી અને બેલારુસના નેશનલ સ્ટેટ ટેલિવિઝન તેમજ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન રેડિયો કંપની વચ્ચેના કરારનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર લુકાશેન્કોએ આ તમામ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. બેલારુસના પ્રવાસે ગયેલા પ્રણવ મુખર્જીએ બેલારુસના રાષ્ટ્રપતિ સાથે પ્રતિનિધિ મંડળ સ્તરની વાતચીત દરમિયાન વેપાર, સંસ્કૃતિ સહિતના વિવિધ ક્ષેત્રે દ્વિપક્ષીય સંબંધો અને કામગીરીને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. આવતીકાલના વિશ્વ પર્યાવરણ દિવસને વિશિષ્ટ રીતે ઉજવવા વન અને પર્યાવરણ મંત્રાલયે કેટલીક આગવી પહેલ કરી છે, જેમાં સેલિબ્રિટીઝને વન સંવર્ધન અભિયાન સાથે જોડવી, શહેરી વિસ્તારોમાં વૃક્ષારોપણ તથા વિવિધ શહેરોમાં સ્મૃતિ વન વિકસાવવા વગેરેનો સમાવેશ થાય છે. વન અને પર્યાવરણ મંત્રાલય આ વખતે 5 જૂનના રોજ ઉજવનારા પર્યાવરણ દિવસ નિમિત્તે કેટલીક આગવી પહેલ કરવા જઈ રહ્યું છે, જેમાં એક પહેલ છે નાગરિકોમાં વન મહત્વ સંદર્ભે જાગૃતિ લાવવા સેલિબ્રિટીઝને વન સંવર્ધન અભિયાન સાથે જોડવી, જે અંતર્ગત પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના નિવાસસ્થાન 7 રેસકોર્સ રોડ ખાતે વૃક્ષ વાવશે. આ સાથે જ પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર, ક્રિકેટર વિરાટ કોહલી અને પહેલવાન સુશીલ કુમાર આ અભિયાન સાથે જોડાશે. ક્લીન એર, ક્લીન વોટર, ક્લીન એનર્जी, क्लीन एनवायरनमेंट और मोर ग्रीन, ये 5 हमारे प्रमुख मुद्दे हैं और इसलिए ये ग्रीन इंडिया मिशन का भी एक हिस्सा है और इसी में ये ग्रीन का एक जन आंदोलन बने और लोगों के सहभागिता से ये ग्रीन इंडिया मिशन को अगले ऊंचाई पर ले जाएंगे. બીજી પહેલ શહેરી વિસ્તારની વનભૂમિ પર મોટા પાયે વૃક્ષારોપણનું નવું અભિયાન શરૂ કરવાની છે, જે અંતર્ગત નગર વન ઉદ્યાન અભિયાનનો પ્રારંભ થશે, જેમાં એવા શહેરોની પસંદગી કરાશે જ્યાં વનભૂમિ તો છે પરંતુ ભૂમિ પર હરિયાળી નથી. આવા 199 શહેરો ઓળખી લેવાયા છે અને આ અભિયાનનો પ્રારંભ પૂનાથી કરાશે. अनेक शहरों में वन विभाग की जमीन है लेकिन वहां वन नहीं है. There is a degraded forest land in cities, but that forest land at many places is degraded. और ऐसे जगह लोगों के सहभागिता से प्रत्यक्ष अर्बन फॉरेस्ट्री का निर्माण करें. 6 જૂને કોલકાતા ખાતે ભારતીય ક્રિકેટ ટીમ પણ વનરોપણના દેશવ્યાપી અભિયાન સાથે જોડાશે. સાથે સાથે મુંબઈ ખાતે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, ઇન્દોરમાં નરેન્દ્ર હિરવાણી, ગુજરાતમાં યુસુફ પઠાણ, તદુપરાંત મુક્કેબાજ મેરીકોમ અને બિલિયર્ડ ખેલાડી ગીત શેઠી પણ આ અભિયાન સાથે જોડાશે. મંત્રાલયે જણાવ્યું છે કે આ અભિયાનની સાથે સાથે વિવિધ શહેરોમાં સ્મૃતિ વનનો પણ વિકાસ કરાશે, જ્યાં લોકો પ્રિયજનની યાદમાં વૃક્ષ વાવી શકશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિના કલ્યાણ માટેની સમિતિએ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ અને દાંતા તાલુકાના આદિવાસી વિસ્તારના ગામોની મુલાકાત લીધી હતી. દરમિયાન આ સમિતિએ આ તાલુકાઓમાં તળાવો અને ચેકડેમોના કામો જોઈને ખેડૂતોને સિંચાઈ માટે મળતા પાણીની વ્યવસ્થા અંગેની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. ગામના સરપંચ અને ગ્રામજનો સાથે બેઠક યોજી ગામમાં પિયત મંડળી ચાલે છે કે કેમ તે અંગે માહિતી મેળવીને પિયત મંડળી ન હોય તેવી જગ્યાએ પિયત મંડળી બનાવવા સમિતિના અધ્યક્ષ રમણલાલ પટકરે અધિકારીઓને જણાવ્યું હતું. અમીરગઢના જાંજરવા તળાવને ઊંડું કરવા તેમજ ટ્રાયબલ વિસ્તારોમાં તળાવો અને ચેકડેમો બનાવવા પૂરતી ગ્રાન્ટ અપાશે તેમ પણ શ્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું. દર્શક મિત્રો, આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.